જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના જન્માષ્ટમીના મેળા અંગે કોર્ટની મહાનગરપાલિકાને ફટકાર। પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળા પર કોર્ટે હંગામી સ્ટે આપ્યો છે। કોર્ટમાં થયેલી અપીલ બાદ લોકમેળા સામે હંગામી સ્ટે આપ્યો છે। ઓવરબ્રિજનું ચાલતું કામ, હંગામી બસ સ્ટેન્ડ વચ્ચે મેળો કઈ રીતે, આ કોર્ટે સવાલ કર્યો। કોર્ટે મહાનગરપાલિકાને કલેક્ટર તંત્રને પૂછ્યું કે મેળાની શું વ્યવસ્થા છે। કોર્ટે પૂછ્યું કે સુરક્ષા વ્યવસ્થાનું શું છે, લાયસન્સ લેવાયા છે કે નથી લેવાયા, તમામ પ્રશ્નો કોર્ટે કર્યા છે। નાની જગ્યામાં મેળાનું આયોજન કરતા અકસ્માત થાય તો જવાબદાર કોણ? ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ એ પહેલા પણ જામનગરના જે ભાજપના પદાધિકારી છે, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, મેયર સાહેબ હોય કે વહીવટ અધિકારી કમિશનર સાહેબ હોય, લેખિતમાં પણ આવેદનપત્ર આપ્યા છે, ધરણા પણ કર્યા છે અને સમજાવવાની પ્રયત્ન કર્યા છે કે જામનગરની જનતાની સલામતી આરે તમે ચેડા ના કરો। એક બાજુ બસ સ્ટેન્ડ આવડું મોટું ત્યાં સામ્રાજ્ય ઉભું થયું હોય, બીજી બાજુ કાચબાની ગતિ આપણું બ્રિજનું કામ ચાલુ હોય। જામનગરનું જે ગ્રાઉન્ડ છે, ગયા વખતે આખા ગ્રાઉન્ડમાં મેળો થયો હતો તો પણ ટ્રાફિકની સમસ્યા હતી।